અમદાવાદમાં ગુજરાત સ્પાસ્ટિક સોસાયટી દ્વારા નવજીવન ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. દિવ્યાંગ રોજગાર મેળામાં 20 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓ ઈ-કોમર્સ કંપનીના વેરહાઉસની જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા, જેમાંથી 8 લાભાર્થીઓને પસંદ કરી કંપની પર હાજર થવા જણાવવામાં આવ્યું છે. રોજગાર મેળાનો હેતુ દિવ્યાંગજનોને એમની અનુકૂળતા પ્રમાણે જોબ આપવાનો હતો. કેમ્પમાં એમેઝોનના અધિકારીઓ, સમાજ સુરક્ષા અધિકારી હેતલબેન ઉપસ્થિત રહી દરેક દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નવજીવન ટ્રસ્ટ ખાતે આજે ગુજરાત સ્પાસ્ટિક સોસાયટી દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં 30 થી 40 જેટલા દિવ્યાંગજનો એમેઝોન વેરહાઉસમાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા આવેલા છે અને ગુજરાત સ્પાસ્ટિક સોસાયટીનો પ્રથમ પ્રયત્ન છે અને એ લોકોએ દિવ્યાંગજનો માટે જોબ ફેર આપેલો છે. કરે છે એ લોકોને ત્યાં મહિનામાં શરૂઆતની કોન્ટ્રાક્ટ બરાબર. કેરેલા જીઆઈડીસી જે તમે કહો છો, કેરેલા જીઆઈડીસીમાં બાવળાની વડોદરાવાળી જે ગાડીઓ આવે છે, બગોદરા, ધંધુકા, પછી મીઠાપુર, લાંગડ એ બાજુની ગાડીઓમાં કોઈ બી ગાડીનો એના ટાઈમિંગ અલગ અલગ છે. બીજું કોઈ સવાલ હોય તો પૂછી લઈશ. આપણે બહુ સ્ટીરિયોટાઇપ વર્ક કરવાનું છે, બહુ તમારે બહુ લેન્ધી વર્ક નથી બરાબર. તો હું બધાને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમારી તૈયારી હોય, એબિલિટી હોય અને તમને એમ લાગતું હોય કે ના તમે કરી શકશો તો આમાં આપણને ઓપ્શન પણ આપે છે કે તમે પહેલા 3 મહિનાના પીરિયડ માટે તમે જોડાઓ અને દેન આફ્ટર તમારો કોન્ટ્રાક્ટ લાંબો થાય અને 11 મહિનાને 25 થી 28 દિવસ જે પણ કહેવામાં આવે છે એટલે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ તમારો કન્ટિન્યુ બરાબર છે. તો આપણે જગ્યાએ જઈને એપ્લાય કરવું પડે અને પછી રાહ જોવી પડે અને પછી આપણને કોઈ રોજગારી મળે અને કોઈ બાંધી આવક મળે એના કરતાં કોઈ પ્લેટફોર્મ આપણી પાસે સામે ચાલીને આપી છે. તો હું બધા પાસેથી એવી અપેક્ષા રાખું અને જિલ્લાના અધિકારી તરીકે